નમસ્કાર મારા દેશવાસીઓ, મેં આ દેશને જે સંવિધાન આપ્યું છે તે માત્ર કાગળનો ટુકડો નથી પણ એક જીવંત વિધાન છે. પરિસ્થિતિ ગમે તેટલી ગંભીર કેમ ન હોય પણ યાદ રાખજો, પ્રશાસન કે પોલીસને નિર્દોષ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવાનો કોઈ જ અધિકાર નથી. વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે. જો પ્રશાસનને કોઈ પગલાં લેવા જ હોય તો લઘુમતી અને કાયદાના દાયરામાં રહીને વિદ્યાર્થીઓને અલગ પાડીને તેમને સુરક્ષિત રીતે પોતાના સ્થાન પર પહોંચાડવા જોઈએ. વિદ્યાર્થીઓ જે ન્યાય અને પ્રશ્નો લઈને આવ્યા છે તે પ્રશ્નોનું શાંતિપૂર્વક હલ થવું જોઈએ. એ ઉકેલની જાણ જનતા અને વિદ્યાર્થીઓ બંનેને થવી જોઈએ, જ્યાં દેશના દરેક નાગરિક અને વિદ્યાર્થીનું સન્માન જળવાઈ રહે. એ જ ભારતનું સાચું બંધારણ છે, એ જ મારું સંવિધાન છે.